ડિપ્રેશન સર્જાયું છે બંગાળની ખાડીમાં અને વાદળોનો એક મજબૂત ઘેરાવો પણ બંગાળની ખાડીમાં દેખાઈ રહ્યો છે જે નોર્થ ઈસ્ટ અને ઉત્તર ભારતમાં સારો વરસાદ લાવશે। બંગાળની ખાડીમાં જો ડિપ્રેશન સર્જાય તો વધારે તક ત્યારે રહે છે જ્યારે એ ડિપ્રેશન વધારે મજબૂત બને અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તો પછી એ ચોમાસું ખેંચાઈને છેક ગુજરાત સુધી આવતું હોય છે। હાલ પૂરતું જો વાત કરીએ તો ગુજરાત કે એની આસપાસ કોઈ એવી મોટી વરસાદી સિસ્ટમ નથી। છૂટા છવાયા ઝાપટા અને સામાન્ય વરસાદ ગુજરાતની આસપાસ વરસી શકે છે। દેશમાં ચોમાસાને લઈને બંગાળથી ખૂબ સારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સેટેલાઇટ એક તસવીર ફરી સામે આવી છે જેની અંદર ડિપ્રેશન ઉપરાંત વાદળો ભરી સિસ્ટમ દેખાઈ રહી છે। બંગાળની ખાડીની ચર્ચા અનેક વખત થઈ છે। હવામાન વિભાગની લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજમાં ડિપ્રેશન દેખાયું। ડિપ્રેશન મજબૂત બને તો ગુજરાત માટે રાહતના સમાચાર પણ કહી શકાય। હાલ પૂરતું ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાની પણ વાત છે જ્યારે નવી સિસ્ટમ આગામી 72 કલાક અતિ મહત્વના મનાઈ રહ્યા છે। 72 કલાકમાં ગુજરાતની અંદર વરસાદનું મોટું અપડેટ આવી શકે છે જ્યાં 72 કલાકમાં ડિપ્રેશન ફેરવાઈ શકે છે ડીપ ડિપ્રેશનમાં। 20 તારીખ સુધીમાં ચોમાસાની સ્થિતિ વધુ સ્પષ્ટ બને તેવી પણ સંભાવના પૂરેપૂરી દેખાતી જોવા મળી રહી છે। સ્ક્રીન પર આપને દેખાતી હશે સેટેલાઇટ તસવીર કે જે સેટેલાઇટ તસવીરની અંદર બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશન છે તે બનતું દેખાયું છે ને એક વાદળોનું ઝુંડ જે છે તે પણ દેખાઈ રહ્યું છે। મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાય દિવસોથી ચોમાસાએ વિરામ લીધો છે, ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે હવે પાછો એવો વરસાદ ક્યારે આવશે, પરંતુ એક સેટેલાઇટ ઇમેજ ફરી એકવાર સામે આવી છે જેમાં બંગાળથી સારા સમાચાર કહી શકાય। બિલકુલ દર 24 કલાકે કેન્દ્રીય હવામાન વિભાગ એક સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરે છે અને એની સાથે એક કોટ પણ મૂકે છે જે તાજી પરિસ્થિતિ છે એને લઈને। દેશના ચોમાસાને લઈને આજે 17મી ઓગસ્ટે કેન્દ્રીય હવામાન વિભાગે જે અપડેટ જાહેર કર્યું છે એમાં એમણે કહ્યું છે કે આશા છે બંગાળની ખાડી નજીક જે સિસ્ટમ બની છે એમણે સ્પષ્ટ લખ્યું છે, એમાં જે તસવીર આપણે બતાવી રહ્યા છે એના કેપ્શનમાં લખ્યું છે કે ડિપ્રેશન સર્જાયું છે બંગાળની ખાડીમાં અને વાદળોનો એક મજબૂત ઘેરાવો પણ બંગાળની ખાડીમાં દેખાઈ રહ્યો છે જે નોર્થ ઈસ્ટ અને ઉત્તર ભારતમાં સારો વરસાદ લાવશે। આ તો થઈ દેશના ચોમાસાની વાત। એની સાથે સાથે એક એનિમેશન પણ આપણે બતાવી રહ્યા છીએ જેની સાથે હવામાન વિભાગે કોટ કર્યું છે કે લગભગ 3 થી 4 દિવસ માટે દેશમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેશે, પ્રતિકૂળ સ્થિતિ નહીં રહે। આ પ્રકારના આ બે કોટ સાથેની ઇમેજ અને એનિમેશન રિલીઝ કર્યા છે। હવે વાત કરીએ ગુજરાતની। ગુજરાતમાં બંગાળની ખાડીમાં જો ડિપ્રેશન સર્જાય તો વધારે તક ત્યારે રહે છે જ્યારે એ ડિપ્રેશન વધારે મજબૂત બને અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તો પછી એ ચોમાસું ખેંચાઈને છેક ગુજરાત સુધી આવતું હોય છે અને એટલા માટે જ આગામી 72 કલાક ખૂબ મહત્વના છે કેમ કે 72 કલાક પછી એ સ્થિતિ સ્પષ્ટ બનશે કે જે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું કે પછી ત્યાંથી નબળું પડી ગયું, કેમ કે જો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તો ગુજરાત માટે સ્થિતિ વધારે સાનુકૂળ રહી શકે છે। હાલ પૂરતું જો વાત કરીએ તો ગુજરાત કે એની આસપાસ કોઈ એવી મોટી વરસાદી સિસ્ટમ નથી। છૂટા છવાયા ઝાપટા અને સામાન્ય વરસાદ ગુજરાતની આસપાસ વરસી શકે છે, પણ અત્યારે જો જોવા જઈએ તો આગામી 72 કલાક સુધી આપણે સ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોવાની છે। એટલે કે 2 ઓગસ્ટ બાદ જો આપણે જોવા જઈએ તો લગભગ 18 દિવસ એવા થઈ જશે 20મી ઓગસ્ટે કે જ્યાં સુધી ગુજરાતમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ નહીં હોય અને 20મી ઓગસ્ટે આગળની સ્થિતિ ખબર પડશે। પણ આપણે જેમ દર 24 કલાકે હવામાનનું અપડેટ બતાવીએ છીએ એ જ રીતે દર 24 કલાકના નવા અપડેટ સાથે ફરીથી જોઈશું કે શું થઈ રહ્યું છે। અરબ સાગરથી કોઈ સિસ્ટમ બની રહી છે કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે એ ડીપ ડિપ્રેશન થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.